નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ, હું છું સાચો ગુજરાતી, હું છું પાક્કો ગુજરાતી. આજે વાત કરીશું ઉમરગામ તાલુકાની. ઉમરગામ તાલુકામાં જે ખનિજ ચોરીનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એના પર આજે એક નજર નાખવાની છે. અને આ આખો કારોબાર, આખી સિસ્ટમ ખનિજના અધિકારીઓના મેળાપીપળામાં ચાલતી હોય તેવી શંકા ઉપજાવે તેવા કામ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાંથી જે પથ્થર ચોરી થઈને આવતા છે રોયલ્ટી વગરના, એ બાબતે અમે થોડાક સમય અગાઉ સમાચાર ચલાવ્યા હતા. તે ત્યારબાદ અધિકારીઓ એલર્ટ મોડમાં આવી અને માત્ર અત્યારે પથ્થરની ગાડીઓ પર રોક લગાવીને કાર્યવાહી કરી રહ્યા છે. એમાં પણ ઘણી બધી કાર્યવાહીમાં બેદરકારી જોવા મળી રહી છે. એકને ગોળ અને એકને ખોડ આવી કામગીરી થતી હોય છે. આ બાબતેના આક્ષેપો ઉમરગામ તાલુકાના વિસ્તારમાં થઈ રહ્યા છે. આજે સવારે અમને એક ફરિયાદ મળી હતી. આમ આદમી પાર્ટીના પ્રભારી મિન્ટુભાઈ જયસ્વાલે ફોન કરીને જાણકારી આપી હતી કે અહીંયા સંજાનના જે માછીવાડ વિસ્તાર છે ત્યાં તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે. અમારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે. આ તળાવમાં જે પ્રમાણે ખોદકામ થયેલું છે. આ મિન્ટુભાઈ જયસ્વાલ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે. પોતે અહીંયા બધું જે જગ્યાએ ખોદકામ થયેલા છે આ દરેક ખોદકામની માહિતી અમને આપેલી હતી. અને અહીંથી ગાડીઓ ભરાવાનું શરૂ થયું છે. આ માટી ચોરી કરીને કા લઈ જવામાં આવી છે. છેક દૂર સુધી આ ખોદકામ થયેલું છે. તમે કેમેરામાં આ દ્રશ્યો જોઈ શકો છો. આ બાબતે અહીંના જે આજે રવિવાર છે, આજના દિવસે જે ફિલ્ડ પર આવેલા અધિકારી હતા, જેમણે થોડાક સમય અગાઉ અહીંયા એક પથ્થરની ગાડી પણ પકડી હતી અને એ અધિકારીઓને ટેલિફોનિક મિન્ટુ જયસ્વાલ દ્વારા જાણ કરવામાં આવી હતી, જે આમ આદમી પાર્ટીના પ્રભારી છે ઉમરગામ તાલુકાના. એ જાણ કર્યા બાદ પણ હજી સુધી અધિકારીઓ નથી પહોંચ્યા. અધિકારીને એવું કહેવું છે કે મિન્ટુભાઈ એવું કીધું કે હમણાં ગાડી નથી આવેલી, પણ જ્યારે તમને ફોન કર્યો ત્યારે સાહેબ ગાડીઓ અહીંયા અવેલેબલ હતી ને કામ ચાલતું હતું. તમને ફોન કર્યા બાદ જ કેમ ગાડી અહીંથી ચાલી ગઈ, આ મોટો સવાલ હતો. અને સવાલના આજે જવાબ લેવા માટે મિન્ટુભાઈ જયસ્વાલ પાસે આવેલા છે. મિન્ટુભાઈ આગળ પણ એક ફરિયાદ કરેલી હતી. જી, અહીંયા ઉમરગામ તાલુકામાં જે બહુ મોટો વિવાદ સર્જાયો છે કે લોકલ લેવલે ઉમરગામની અંદર ખાણ ખનીજની ચોરી થઈ છે. મહારાષ્ટ્રમાંથી બી ખનીજ ચોરી થઈને આવતી હોય છે, જેના કારણે લોકલ જે ધંધો કરવાવાળા છે, કામકાજ કરવાવાળા છે, એ લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ બધી પરિસ્થિતિમાં તમે કઈ રીતે જોઈ શકો છો અને તમે હાલમાં શું ફરિયાદ કરેલી છે? હાલમાં મેં ફરિયાદ કરી છે કે ઉમરગામ તાલુકામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જે હમણાં તપાસ કરી રહ્યા છે તે બાબતે કે અગાઉ કેટલા મહિનાઓથી જે ગાડીઓ ચાલે છે ખાણ ખનીજ વિભાગ ખાણ ચોરીની, એક રોયલ્ટી પર 10-10 ફેરા મારતા હોય છે. અને અધિકારીઓ કહે છે કે પરમિટ વાળી જગ્યા છે, તો પરમિટ વાળી જગ્યા છે પણ રોયલ્ટી તો એક જ છે ને. એક તારીખ રાખીને એ લોકો 10 ફેરા મારે છે એક રોયલ્ટી પર. અને બીજી વસ્તુ કે મહારાષ્ટ્રથી પથ્થર અને પેલા નાના રબર પથ્થર આવે છે તે પથ્થર ગેરકાયદેસર ગુજરાત રાજ્યમાં પ્રવેશી રહ્યા છે. તે બાબતે અમે ફરિયાદ કરી હતી. આજે સવારે જાણકારી મળી કે આ તળાવ ખોદી રહ્યા છે અને એક બીજું લોકેશન છે. અમે 2 લોકેશન મોકલાવ્યા છે અધિકારીને, પણ અધિકારી હજુ સુધી અહીંયા આવ્યા નથી. અને માન ચૌધરી સાહેબને અમે તાત્કાલિક જાણ કરી, તો માન ચૌધરી સાહેબે તો અમને અધિકારી જોડે વાત કરાવી, પણ જે અહીંયા અધિકારી આવ્યા હતા માંગીલાલભાઈ કરીને, તે હજુ સુધી અહીંયા આવ્યા નથી. અને જેવી અમે ટેલિફોનિક જાણ કરી તે પછી અહીંયાથી ગાડીઓ પણ બધી જતી રહી છે. મિન્ટુભાઈ, કેટલા સમયથી આ કારોબાર ચાલી રહ્યો છે અને અધિકારીઓનો અત્યાર સુધીમાં કેવો પ્રતિસાદ રહ્યો છે? નવા અધિકારી જે માન ચૌધરી સાહેબ આવેલા છે એમને એવું કહેવું છે અમે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, અમે બધું જ ખનીજ અટકાવી ગયા છે, તમે અમને ફરિયાદ આપો, અમે 100% કાર્યવાહી કરશું. આવા એ લોકોના કન્સેપ્ટ હોય છે. તો શું લાગે છે, ઉપર અધિકારીઓ સારા છે, નીચે કોઈ પોલમપોલ ચાલતું છે? માન ચૌધરી સાહેબ જ્યારથી આવ્યા છે ત્યારથી કામગીરી તો બહુ સરસ કરી રહ્યા છે. ઘણા બધા કેસો પણ કર્યા છે અને પરમિટ લઈને આવે લોકો કરતા પણ છે. પણ જે ગ્રાઉન્ડ લેવલની સમસ્યા છે કે ગ્રાઉન્ડ લેવલ પર જે અધિકારીઓ આવે છે એ લોકો અમુક 1-2 જે ગાડીઓ હોય ને એ લોકોને પકડે, પણ જેની 10-10 ને 20-20 ગાડી ચાલી રહી છે એ લોકો પર કોઈ ધ્યાન આપતું નથી. બરાબર. હવે આજે પણ આવ્યા તો આટલી બધી ગાડી ચાલુ હતી, પણ જે પથ્થરની ગાડી ચાલી તેની ગાડી પર કઈ એ લોકોએ કેસ કર્યો છે કે નહીં ખબર નથી, પણ ટેલિફોનિક કીધું છે કેસ કર્યો છે. બાકી જે માટીમાં ચાલે છે એક ગાડી 10-10 ને 20-20 ફેરા મારે છે. રાતના પણ ગાડી ચાલુ છે, જો તો અમે ફોટા અને પુરાવા પણ આપી દઈશું, પણ એ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એ લોકો કઈ આગળ લોગો લગાવી દે છે કે ભાઈ આ કંપનીની ગાડી છે, એટલે એ લોકોને તે હિસાબે લાગે છૂટ મળી રહી છે, એવું કઈ ચાલ્યા કરે. આજની તમારી ફરિયાદ હતી, કેટલો સમય થયો ફરિયાદ બાદ અને હજી સુધી અધિકારીઓ સ્થળ પર નથી આવ્યા? આવું કેમ થતું હશે? આજે અમે ફરિયાદ કરી, મને તકરીબન 40 મિનિટ થઈ ગઈ હશે ફરિયાદ કરીને. તો માંગીલાલ ભાઈ કરીને છે અધિકારી, એમને કીધું કે અમે 10 મિનિટમાં પહોંચી છીએ, પણ હજુ સુધી આવ્યા નથી. ને મેં એમને ટેલિફોનિક જાણ કરી, એના પછી મેં એમને કીધું પણ કે તમને ફોન કર્યા પછી ગાડી જતી રહી છે અને જતી રહેશે. તો એમને કીધું કે અમે પહોંચે 10 મિનિટમાં. પછી એ લોકો નહીં આવ્યા અને ગાડી અને જેસીબી ચાલી ગયું. હવે એ લોકો કહે છે કે જ્યારે ગાડી અને જેસીબી આવશે ત્યારે અમે પાછા આવીશું, ત્યાર સુધી અમે કંઈ નહીં કરી શકીએ. એટલું શું અધિકારીનો ફરજ નથી કે સ્થળ ઉપર આવીને જ્યાં ખોદકામ થઈ તે જગ્યા જોઈ લે, આ માપણી કરી લે કેટલી માટી અહીંથી ગયેલી છે? અને અહીંયા સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય છે. જો અધિકારી ચાહતા હોય તો સીસીટીવી સિસ્ટમથી તપાસ કરીને પણ આ બાબતે ખુલાસો કરી શકતા હોય ને?
હા, જરૂર કરી શકે ને. અહીંયા સીસીટીવીના કેમેરા પંચાયતના લાગ્યા છે. જો એ લોકોને તપાસ કરવી હોય, યોગ્ય રીતે તપાસ કરે તો ગાડી નંબર ને જેસીબી નંબર બધું મળી રહેશે. બેટું તમે જ્યારે અધિકારીને કોલ કર્યો માંગીલાલ સાહેબને તે સમયે મને બી તે જ ટાઈમે કોલ કર્યો હશે. મેં એ સમયે એ જ કોરી પર અમે લોકો સાથે જ હતા. એમને જે ગાડીને કેસ કર્યો એ બાબતે મેં બી ત્યાં તપાસ માટે ગયેલો હતો. તો મેં અહીંયા પહોંચી ગયો તો પછી એ ન પહોંચ્યો કેમ કે મારા આગળ તો તે પોતે નીકળેલા. એમણે કીધું કે અમે લોકો ગાડી સીઝ કરતા છે. ગાડી સીઝ કરીને અમે લોકો આવીએ છીએ થોડી વારમાં. પછી મેં 2 થી 3 વખત એમને ફોન કર્યો. મેં કીધું માન ચૌધરી સાહેબે તમને જાણ કરી? તેમ કે હા, અમને જાણ કરી છે, અમે આવતા છે. પણ એ લોકો હજુ સુધી આવ્યા નથી ને એમ કહે છે કે જ્યારે કોઈ ગાડી આવશે ત્યારે અમે લોકો આવશું. એટલે લોકેશન પર સ્થળ વિઝિટ એ લોકો હજુ સુધી કરી નથી, ખાલી ફોન પર જ વાત કરી છે. બીજું બી ખાસ પ્રશ્ન છે જ્યારે અધિકારીઓ આવતા હોય છે તો સરકારી ગાડીમાં નથી આવતા. ચલો પ્રાઇવેટ ગાડી લઈને આવે તો બરાબર છે, વાંધો નહીં, પણ નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા હોય છે. હા, નંબર પ્લેટ વગર ગાડી લઈને આવતો હોય છે. અમે જોયું છે, બ્લેક ફિલ્મ લગાડીને ફરતા હોય છે. તે તદ્દન ખોટું છે, કેમ કે કાયદાની વિરુદ્ધ કામ થઈ રહ્યું છે એવું લાગે છે. અધિકારી તરીકેનો રોપ જમાવવાનો હા, અમુક અધિકારીઓ એવું કરતા છે કે પોતે કાયદાનું ભંગ કરે છે અને બીજાની કાયદાનો પાઠ શીખાવે તે યોગ્ય નથી. તો હાલમાં જે પ્રમાણે આ ઉમરગામ તાલુકામાં ખનીજ ચોરીના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રથી આવીને અહીંયા ધંધો કરી રહ્યા છે, સ્થાનિક લોકો જે ખરેખર રોયલ્ટી ભરીને કામ કરતા હોય છે એ લોકોને મોટું નુકસાન પડતું હોય છે. નુકસાન તો થવાનું અને સરકારની રેવન્યુમાં પણ નુકસાન થવાનું, કેમ કે આજે સમસ્યા ઉમરગામમાં એ છે કે એક રોયલ્ટી પર 10 ફેરા મારે એટલે કેટલું નુકસાન થઈ રહ્યું છે, સરકારને કેટલું નુકસાન થઈ રહ્યું છે. તે બાબતે સાહેબ લોકો ધ્યાન રાખે, અધિકારીઓ, અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમે આશા રાખીએ છીએ. ભાઈ આગળ તમારી કાર્યવાહી કઈ રીતે રહેશે અને તમે શું કરવા માંગો છો? આગળ જો અધિકારીઓ જો તપાસ ન કરે તો અમે પોતે અમારા કાર્યકર્તાઓ સાથે આવીને સ્થળ વિઝિટ કરશું અને અમે પોતે ત્યાં જનતા રેડ કરશું અને જનતા રેડ કરીને ત્યાં અમે ગાડી પકડીને સુપ્રત કરશું અધિકારીઓને. આજે બહુ મોટી વાત અહીંયા સાંભળવા મળી છે કે જો અધિકારીઓ કામગીરી નહીં કરે તો આમ આદમી પાર્ટીની ટીમ ઉમરગામ તાલુકામાં પણ હવે એલર્ટ થઈ છે અને ખોટું કરતા હશો તો નહીં છોડવામાં આવે તેવી વાત હાલ પ્રભારી આમ આદમી પાર્ટીના મિન્ટુ જયસ્વાલે કરી છે. કેમ કે અધિકારીઓ પોતે જ બેદરકારી દાખવી રહ્યા છે. ફોન કરીને કમ્પ્લેન કરીને 40 મિનિટ જેટલો સમય વીતી ગયા પછી પણ આ માંગીલાલભાઈ અને અવનીશભાઈ અંશુમનભાઈ જે બંને અહીંયા પહોંચ્યા નથી. રસ્તામાં ગાડી પકડવી એ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે બીજી વસ્તુ પણ સામે આવ્યું છે કે જ્યારે ગાડીઓ પકડાય છે તો માત્ર ગાડી પર જ કાર્યવાહી થતી હોય છે. ક્યાંથી એ લોકો માલ ઉચકે છે કે ક્યાંથી એ લોકો એ કોમ્યુનિટી જે ભરે છે સામાન ત્યાંથી લે છે, ચાહે રેતી હોય, ચાહે કપચી હોય, ચાહે માટી, એ ત્યાંથી લાવીને પછી જાય ત્યાં ખાલી કરતા હોય છે. ત્યાં સુધીની તપાસ અધિકારીએ કરવાની હોય છે. પણ શું આ ઉમરગામ તાલુકાના અધિકારીઓ આ બાબતે, જે વલસાડ જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓ છે, આ બાબતે તપાસ હજી સુધી કરી છે? એક મોટો સવાલ છે, કેમ કે પથ્થરની ગાડી અત્યાર સુધીમાં ઘણી બધી પકડાઈ હશે. શું મહારાષ્ટ્રમાંથી જ્યાંથી આ લોકો પથ્થર લાવતા હોય છે ત્યાં એ જગ્યા પર એ લોકો તપાસ કરવા માટે ગયા? ત્યાંની કોઈ મંજૂરી એ લોકો લીધી છે કે નથી લીધી તે માટે તપાસ કરી? શું મહારાષ્ટ્રના અધિકારીઓને કે મહારાષ્ટ્ર સરકારને આપણા વલસાડ જિલ્લાના ખાણ અધિકારી કોઈ લેટર લખ્યો કે આવી બધી ચોરી અમારા અહીંયા વલસાડ જિલ્લામાં આવી રહી છે? આ બધી બાબતે અધિકારીઓ તપાસ કરે તે ખૂબ જરૂરી છે. નહીતર આ કામગીરી ક્યારે બંધ થવાની નહીં મળે અને શાયદ બંધ થશે પણ નહીં. નાના માણસો જ આ બાબતેના ભોગ બનતા આવેલા છે ને બનતા રહેશે. મોટા લોકોને કંઈ ફરક પડતો નથી ને પડવાનો પણ નથી. પણ હાલમાં આટલો મોટો સમય થઈ ગયો, 40 મિનિટ જેટલા સમય બાદ પણ માંગીલાલ અને અંશુમનભાઈ ત્યાં સુધી નથી પહોંચ્યા. એ બહુ મોટી બેદરકારીની વાત કહેવાય. એમને આવવું જોઈતું હતું, અરજદારની સાથે મુલાકાત કરવી જોઈતી હતી, પણ નહીં. બીજી વાત એ છે કે એ લોકો બ્લેક ફિલ્મ વાળી અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા હોય છે, જે ખરેખર કાયદાના વિરુદ્ધમાં છે. પ્રાઇવેટ ગાડી લઈને આવો, કોઈને શંકા ન થાય માટે અમે બી તમને સપોર્ટ કરશું, પણ નંબર પ્લેટ વગરની ગાડી લઈને તમે જે આવેલા છો ઉમરગામ તાલુકામાં, આ બાબતે પોલીસ પણ તપાસ કરીને એમની સામે દંડ કરે તેવી લોકોની માંગ છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, ઉમરગામ.